હેલો ગાઈડ્સ, કેમ છે મિત્રો? મજામાં? આજે શિવ સાઈ ગ્રુપ અને મા મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે સન્માન સમારોહ હતો આપણે ચલાલા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળાનો, ત્યારે જીતુભાઈ મહેતાએ સ્વચ્છતા વિશે એક સુંદર પ્રસ્તાવ રજૂ કરેલ. તેને હાજર રહેલ તમામ પત્રકારશ્રીઓ, આગેવાનો અને ખુદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળાએ સ્વીકારી અને તેના અનુસંધાને જયરાજભાઈ વાળાએ પણ જે વાત કરી તે ખરેખર કાબલિયે દાદ છે. કેમ કે ચલાલામાં સ્વચ્છતા દરેક લોકોએ જાળવવી જરૂરી છે અને મૂળ હેતુ જ એ છે, આપણા ચલાલા શહેરને સુંદર સ્વચ્છ બનાવવું હોય તો પહેલાં આપણે પોતાએ આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ. તેના વિશે જે જીતુભાઈ મહેતાએ સુંદર એક વાત રજૂ કરેલ છે તે ચાલો આપણે જોઈએ. એક તાસીર છે કે રાત્રે 10 વાગે ડબ્બો લઈને નીકળે અને જાહેર રોડમાં ઠલવી દે છે. હકીકતમાં આપણે બધાએ પણ સમજવું જોઈએ કે આપણને ખબર છે કે અહીંયાથી સફાઈ કામદાર આવવાના છે કચરો લેવા માટે, લારી લઈને, ટ્રેક્ટર લઈને, તો આપણે એ સવારના સમયે સીધો જ એમાં શું કામ ન નાખીએ? આપણે કચરો સીધો જ લારીમાં શું કામ ન નાખીએ? ટ્રેક્ટર નીકળે છે, હવે શું થાય ખબર છે? હવે એ સફાઈ કામદાર છે એ મેઇન બજારમાં હોય તો 4 જણા હોય. હવે એ બધાય ઢગલા ભરવામાં રહે તો એ વાળે ક્યારે? ત્યાં સમય પૂરો થઈ જાય. જો બજાર ખુલી જાય પછી વાળે તો વેપારી એને કહે કે ભાઈ તમે આ ધૂળ ઉડાડો છો, અમે દુકાન ખોલી છે. તો હકીકતમાં એક જાગૃતતા બધા ગામ લોકોએ પણ એક કેળવવાની જરૂર છે કે આપણે બધાએ પોતાનો કચરો છે ને એ કચરાની લારીમાં નાખીએ. જો આ ખાલી એટલું કરીએ તો હું માનું છું 25% કાર્ય તો સ્વચ્છતાનું એમનેમ થઈ ગયું. બાકી નગરપાલિકા પાસે બધા સાધનો હોય, એમથી કચરો લેવાય જાય. ગમે તે કચરો બહાર ઢગલો કરીને માણસો વયા જાય. સવારમાં પાછા એક સમયે માણસો જોતા હોય કે ભરતા હોય સફાઈ કામદાર, તો બધા એટલી જાગૃતતા રાખે કે જ્યારે કચરાની લારી આવે ત્યારે જ એમાં કચરો નાખે, જેના કારણે ગંદકી છે એ ક્યાંય થાય જ નહીં. ક્યારેક એવું બને થોડાક પ્રશ્નોના કારણે સફાઈ કામદારો હડતાલમાં હોય તો બધાને ઘરે ખાલી 2 ડોલ કચરો ભેગો થાય. તમે 2-3 દિવસની હડતાલ હોય તો 3 દિવસમાં બે ડોલ જ કચરો ભેગો થાય. એ 2 ડોલ કચરો જો તમારી ઘરે સાચવી રાખો તો આ જાહેરમાં જે કચરા થાય છે એ ન થાય. 2 દિવસમાં તો નગરપાલિકાના સદસ્ય પ્રમુખ એ ગમે એમ કરી સમાધાન કરી લે, ત્યારે 1 ડોલ નાખવા જાવ છો 2 ડોલ નાખી આવે. એટલે આ દાખલા તરીકે 24 સભ્યો અને પ્રમુખને બધા જો પોઝિટિવલી કામ કરવા માંગે છે તો સામે મતદારો પણ થોડાક પોઝિટિવલી થઈ જાય, જેના કારણે છે એક નવો અભિગમ થાય. એટલે બધા આ રીતે એક સંદેશો છે કે ભાઈ આપણે અહીંયા વાત થઈ છે તો સંદેશો વહેતો થાય. નગરપાલિકા પણ એના એજન્ડામાં મૂકે કે ભાઈ જન જન સુધી આ વાત પહોંચાડો કે બધા એ કચરો છે એ એના વાહનમાં જ નાખવું. આ એજન્ડા નગરપાલિકાનો જન જન સુધી પહોંચી જાય, બરાબર? તો એ રીતે એમનેમ સફાઈ થઈ જાય એમ. અને એની માટે આપણે સફાઈ કામદારો છે એ આપણા જ ભાઈઓ છે, સમજો. એની ઉપર આપણે અત્યાચાર કરવાથી આપણે કંઈ ફાયદો નથી થવાનો એમ. એટલે એમને પણ છે એ સાથ સહકાર મળે એવું આપણા આજના દિવસે એવો સંકલ્પ પણ કરીએ. અને આપણે અહીંયા હાજર છે એ એવો સંકલ્પ કરીએ. આપણે તો અત્યારે હાજર છે એ કચરો જાહેરમાં ઠલોશું જ નહીં એવું આપણે કરીએ, જેના કારણે ગામ સ્વચ્છ બને. અને ઘણા ગામ એવા હોય જ્યાં માણસ જન્મે મરી જાય ત્યારે એને ઓળખાણ દેવી પડે ને તો કે આની બાજુમાં એવું નહીં, ત્યાં નહીં, આની બાજુમાં એવું નહીં. અને તમે ગમે એ વિશ્વના 192 દેશમાં જાઓ, ચલાળા એટલે દાન મહારાજના ગામ હે, તમારે કઈ બીજી ઓળખાણ આપવાની નહીં. સામેનો વ્યક્તિ કે ચલાળા એટલે દાન બાપનું ગામ, બસ આથી વધારે ગૌરવ બીજું આપણા માટે કાંઈ હોય જ ન શકે એમ. આવી ભૂમિ ઉપર આપણો જન્મ થયો છે અને અહીંયા રહેવાની મજા છે. આપણને ક્યારેક એમ લાગે કે અહીંયા આમ થાય તેમ છે, પણ આપણે ક્યારેક આપણું મંથન કરીએ તો ક્યારેક આપણામાં ખૂટતું હોય, એના કારણે આપણે રહેવામાં મજા ન આવતી હોય. ત્યારે બધા છે એ આવી ભૂમિ ઉપર આપણને જન્મ થયો છે ત્યારે આમાં આનંદ કરીએ, કિલોલ કરીએ, મોજ કરીએ. એક અહીંયા આપણા કાર્યક્રમમાં એક ગામ 12 ગામથી એક સાહેબ આવે છે, એને એક વાત કરી હતી કે અહીંયા કાર્યક્રમ કીધું 34-35 સંસ્થાઓ ચલાવવામાં હાલે છે, તો બધી સંસ્થા બધાય હોય કે હું આ કાર્યક્રમમાં આવું તો આનો કાર્યક્રમ હોય તો ન્યાય હોય, અહીંયા હોય તો અહીંયા હોય,
તો એ કે તમારે કોઈ ડખા નથી થતું. તો મેં કીધું આ ડખા હું એમને ખબર જ નથી એમ. બધા કામ કરતા હોય તો ન્યાય જવાનું, અહીંયા જવાનું, બધા પોતપોતાની રીતે કામ કરે. એકબીજાની જવાના હોય ફોન કરીને કે તમારે આવવાનું તો હાલો આપણે હારે જઈએ. એટલે આ રીતે હે બધી સંસ્થાઓના લખામાં નથી હોતા, લખાનું ઊંધું કરો એમાં જ બધી સંસ્થા. હા એટલે આ રીતે છે કે સંકલનથી એકબીજાથી છે એ એટલી બધી 34-35 સંસ્થાઓ ચલાવવાનું કામ કરતી હોય ત્યારે આ બહુ ગૌરવ બનતી વાત છે. ત્યારે આ સાથે સાથે જ આ રાજુભાઈનું સરસ આરોગ્ય જળવાઈ રહે એટલા માટે એમનો આપણો જન્મદિવસ અત્રેથી ઉજવવાનો છે. અને આ વિડીયો તમે જોયો, જીતુભાઈનો પ્રસ્તાવ તમામે સ્વીકારી લીધો અને ચલાલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળાએ શું જવાબ આપ્યો તો ચાલો જોઈએ તે પણ. અમારા કર્મચારી ભદ્રેશભાઈ કાથરોટિયા હાજર હોય તો આજથી હમણાં જ એક શિક્ષક તરીકે ખૂબ સારી વાત કરી કે ભાઈ ગામમાં જે લોકો કચરો નાખતા હોય તો ગામ લોકોને આપણે આજના પાવન દિવસે અપીલ કરીએ કે કચરો જાહેરમાં ન નાખીએ. નગરપાલિકાનું વાહન આવે, રેકડી આવે, છોટા હાથી આવે, ટ્રેક્ટર આવે, આપણો ઘરનો કચરો એમાં જ નાખીએ. ઈ ખાસ ઝુંબેશ અહીંયા ઉભેલા સૌ શહેરીજનો, વડીલો એમાં સહકાર આપે અને એક સોશિયલ મીડિયામાં નગરપાલિકા આગામી દિવસોમાં એવી એક પોસ્ટ બનાવે, ચલાલાને સ્વચ્છ અને ચોખ્ખું રાખવા હું મારી ફરજ સમજી નિષ્ઠાપૂર્વક એમાં સાથ સહકાર આપીશ. એને તમામ સોશિયલ મીડિયામાં શેર કરે, સ્ટેટસમાં રાખે, સ્ટોરીમાં રાખે. અને ખાસ જે પાણીનો બગાડ ચલાલામાં અનહદ થઈ રહ્યો છે, દાન મહારાજની કૃપા છે કે પાણી કોઈને ઘટતું નથી, પરંતુ 3 ટાંકી પ્રકાશભાઈ આપણે હતી એક કેન્સલ કરી છે. અત્યારે 2 ટાંકીમાંથી સમગ્ર શહેરને પાણી પૂરું પાડીએ છીએ. ત્રીજી ટાંકી સ્મશાન પાસે જે કેમ્પ છે ત્યાં બની ગઈ છે, એનો સંપ બને છે. થોડા દિવસ જો એમાં શહેરીજનો સહકાર આપે, પાણીનો બગાડ ન કરીએ એવો સંકલ્પ કરે એટલે આ બંને વસ્તુની આજના પાવન દિવસેથી એમાં મોગલના સાનિધ્યથી 2-4-5 દિવસમાં એની કોઈ પોસ્ટ બનાવી કે હું મારી ફરજ સમજી પાણીનો બગાડ નહીં કરું અને સ્વચ્છતામાં સાથ અને સહકાર નગરપાલિકાને આપીશ. એવી ઝુંબેશની શરૂઆત આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ ચોખ્ખું રાખવા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ચોખ્ખાઈ હશે એટલે રોગો બીમારીઓ આપોઆપ દૂર રહેશે. તો આમાં પણ અહીંયા બેઠેલા સૌ વડીલો, આગેવાનો, સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ અમને સહકાર આપે એવી આ તકે અહીંમાં મોગલના સાનિધ્યમાં સાંઈબાબાના સાનિધ્યથી આપણે એક નવી શરૂઆત કરીએ. એટલે એ જ અભ્યર્થના અને પત્રકાર મિત્રો ખાસ અમારે પ્રતાપભાઈ હોય, બિપિનભાઈ હોય, આદરણીય સંજયભાઈ કારિયા હોય, એ લોકો પણ આ ઝુંબેશમાં અમને સાથ અને સહકાર જનલોક સુધી, ઘર ઘર સુધી આ ઝુંબેશને પહોંચાડવા અમને સાથ સહકાર આપે એવી આ તકે એમને પણ વિનંતી, અભ્યર્થના. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો.